બહેનો માટે જ બોલ્યા છે. તો અત્યારે અમે અહીંયા ફાર્મ હાઉસમાં જવા માટે આવ્યા છીએ, પણ અમને ફાર્મ હાઉસમાં શું પણ ગધેડા પેલા શેમડા ગામમાં પણ નથી જવા. શેમડા ગામ અમે ગેટ પાસે જ ઊભા છીએ. ગામ શેમડા ગેટની અંદર અમને જવા જ નથી દીધા. અમને અંદર એન્ટ્રી આપતા નથી. અત્યારે બધાને એન્ટ્રી આપે છે, કોઈને કંઈ પૂછપરછ નથી કરતા. અરે ભાઈ બોલેવા છે બંદોબસ્તમાં એટલા બોલેવા ગોંડલ ગામ પાસે શેમડા ગામ આવેલું છે. ત્યાં આપણા બાપુ શ્રી જયરાજભાઈ બાપુના ત્યાં અમે મિટિંગનું આવેદન મતલબ મેસેજ વાયરલ હતો કે બધા સમાજવાદી અત્યારે ભેગા થવાનું છે. પણ અમને એ ખ્યાલ નહોતો કે ખાલી ભાજપમાં જેટલા સમાજ છે એટલાને જ થવાનું હતું. આ ખ્યાલ અમને નહોતો. અમે એક સમાજ માનીને અમે ત્યાં આવ્યા હતા. તો અમને આજે અમારી અટકાયત કરી છે ને અમને એન્ટ્રી ન આપી ને અમે એક સવાલ પૂછ્યો કે તમને રાજકીય પક્ષ વાલો છે કે બેનો દીકરીઓની ઇજ્જત, એટલા માટે એક સવાલ કર્યો. એટલે એ માટે થઈને અમને અરેસ્ટ કરાવ્યા અને એના પોલીસના હવાલે અમને કરવામાં આવ્યા છે. જય માતાજી, જય મા કરણી. હું વિનોદસિંહ જાડેજા શ્રી રાજપૂત કણીસરના પ્રદેશ અધ્યક્ષ. આજરોજ જે ગોંડલ ખાતે મિટિંગ ભરાણી એમાં રાજકીય બધા આગેવાનો હતા અને રાજકીય આગેવાનોએ સમાધાન કર્યું છે. જે અમારી 90 સંસ્થાની જે આગેવાનો ભેગા થયા હતા અમદાવાદ ખાતે અને જે નક્કી કર્યું હતું એ પ્રમાણે અમારું આંદોલન ચાલુ છે. અને રાજપૂત ભાઈઓને કહું છું કે હવે ડબલ જોશથી આપણે લડાઈ લડવાની છે. આ સુધી પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ જ નહીં થાય ત્યાં લગી સમાધાન નહીં થાય. રાજપૂત સમાજ ઝૂક્યો નથી ને ઝૂકશે નહીં.